ભગવાન મોટા થવા લાગ્યા, એક પછી એક દિવસો વીતવા લાગ્યા છે. વિવિધ લીલાઓ કરતા ભગવાન ધીરે ધીરે હવે તો પડખું ફરતા શીખ્યા. 108 દિવસનો કનૈયો થયો ને, પડખું ફરતા શીખ્યો, ઉત્સવ ઉજવ્યો છે. લોકોને કૃષ્ણ કેટલા વાલા હતા એ પહેલું પડખું ફર્યું ને એમાં ઉત્સવ ઉજવાનો લ્યો. આજ કનૈયો 108 દિવસનો થયો, પડખું ફરતા શીખ્યો, એનો ઉત્સવ ઉજવાનો. જેટલો ઉત્સાહ નંદ યશોદાને છે ને એના કરતા 10 ગણો ઉત્સાહ તમામ વ્રજવાસીઓના હૃદયમાં છે. તમામ ગોપીઓ, ગોવાળો, પશુ પક્ષીઓ, ગાયો, વાછરડાઓને કનૈયો એનો પ્રાણ છે. એટલો વાલો છે કનૈયો. 24 કલાક એનું ચિત્ત, એનું મન, એના વિચારમાં બીજો વિચાર જ નથી આવતો. બસ કનૈયો, 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 મારો કનૈયો. સતત મન એમાં ને એમાં છે. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાલ નાથ, હે દયાલ. મનમાં ચિત્તમાં માત્ર કનૈયો છે. ભગવાન 108 દિવસના થયા. એક ગાડાની નીચે કપડું બાંધીને એમાં ખોયું બનાવ્યું છે. કૃષ્ણને એમાં સુવડાવ્યા છે. ઉપર બધા રસ છે, દહીં, દૂધ, છાસ, ગોરસ. નીચે કનૈયો. ગાડાની ઉપર બધાય રસ છે અને બધા ઉત્સવ રમે છે. એ વખતે શકટાસુર નામનો દૈત્ય આવ્યો. શકટ એટલે ગાડું. ગાડાની અંદર પ્રવેશ કરી કૃષ્ણને મારવા જાય છે. ભગવાને પગની લાત મારતા શકટાસુરના પ્રાણ ગયા છે. પણ આ ક્રિયામાં ગાડું જે સવડું હતું એ આમ ઊંધું થયું છે. બધા રસ ઢોળાયા છે. સંતોએ તાત્વિક અર્થમાં કહ્યું છે કે સંસારના ગાડાની અંદર જેના જીવનમાં બધા રસ મુખ્ય છે, એટલે રસ બધાય પહેલા ખાવું, પીવું, ફરવું, હરવું, મળવું, બોલવું, ગાવું, બજાવવું, બધા જગતના લૌકિક સુખ પહેલા અને ભગવાન નીચે. ઘણાને ભગવાન હોય ખરા પણ એ ગોખલામાં એક બાજુ પડ્યા હોય. યાદ આવે તો પૂજા કરે, નહીતર અઠવાડિયું થાય ને 10 દીએ થાય ને ભગવાન છાનમુના બેઠા રહે. પાછા યાદ આવે તે ભગવાનને કે પ્રભુ માની લેજો. હા ભગવાન કે છૂટકો ક્યાં છે? તારા પનારે પડ્યો હતી. અઠવાડિયે 10 દિવસે એકવાર નવડા હોય તો નવડાવે, નહીતર ત્યાંથી નીકળતા આમ કરતા જ. ઘણા પગે લાગતા હોય, જોવા જેવું. આપણે કે આ હું તો કે મોડું બહુ થાય છે ને. તાત્વિક અર્થ એ બતાવ્યો છે કે જેના જીવનમાં ભગવાન ગૌણ છે, ભગવાન બહુ મુખ્ય નથી, યાદે ને અનુકૂળતાએ. હું પરદેશ કથા કરવા માટે ગયેલો. ઘણીવાર જવાનું થયેલું, પણ એકવાર એવું મેં જોયું એક યજમાનને ઘેરે અમારો ઉતારો ને એને ઘેરે ઠાકોરજીની સેવા. હું બહુ રાજી થયો. મેં કીધું ભાઈ તમે અમારા ભગવાન તો અમે આ બાજુ રાખશું, તમે તમારા ત્યાં રાખો. તો કે નહીં નહીં, તમે અહીંયા રાખો.
મેં કીધું તમારે રોજ સેવા કરવી હોય, પૂજા કરવી હોય. એને કહ્યું શાસ્ત્રીજી જાણે વાત એવી છે કે માફ કરજો, અમે રોજ પહોંચી નથી શકતા, એટલે અમે દર રવિવારે સન્ડે ટુ સન્ડે ભગવાનને નવડાવી લઈ. એ જો કોક સન્ડે વળી બીજો મોટો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો હોય ફરવાનો તો 15 દિવસે. અને કે અમારા ઠાકોરજી છે એવા સીધા સાદા સરળ કે બિચારા માની લે. મેં મનમાં કીધું ભગવાનને છૂટકો છે, માની નો લે જાય ક્યાં? તમે નવડાવો તો નહીં, તમારી ભાવના, તમારી શ્રદ્ધા. પણ મેં કીધું તમે અઠવાડિયે નાવ છો? તો કે ના ના હોય, અમે તો રોજ 2 વાર નાઈ છે. એના બંગલામાં જે બાથરૂમ હતા ને એ મોટા બેડરૂમ જેવા બાથરૂમ, એમાં વળી જાકુઝીન તમે જુઓ તો એની અંદર એવા શેમ્પૂની બોટલો પડી હતી 15-20. આપણે એમ થાય કે આમાંથી કેમાંથી નાવું, આમાં કેમાંથી નાવું, કેમ નાવું એ આપણે પૂછવું પડે, એટલી વ્યવસ્થા હતી. પોતાના માટે આટલો વૈભવ, આટલી સમૃદ્ધિ, અને ભગવાનને તો કે 15 દિવસે એકવાર. કહેવાનો અર્થ એ છે જેની માટે સંસારના ભોગ પહેલા, વિષયો પહેલા અને ભગવાન પછી, એનું ગાડું ક્યારેક ઊંધું પડે છે. સટ્ટાસુરની કથા વર્ણવી છે આગળ. પછી તો ભગવાન 4 પગે ચાલતા શીખ્યા, પછી તો 2 પગે ચાલતા શીખ્યા છે. તૃણાવર્તને ભગવાને માર્યો છે. આગળ નામકરણની કથા આપી છે. ગર્ગાચાર્યજી મથુરાથી આવ્યા, યાદવોના કુલગુરુ હતા. નંદજીએ સ્વાગત કર્યું, મહારાજ અમારા બાળકનું નામકરણ કરો. આપણા સનાતન ધર્મની અંદર 16 સંસ્કાર છે. 16 ગર્ભાધાનથી લઈ અને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી કેટલા છે? 16 સંસ્કાર છે. જાત કર્મ, નામકરણ, યજ્ઞોપવીત, બાલમોવાડા, ગુરુના દ્વારે ભણવા જાય, સૌથી પહેલું અન્નપ્રાશન, અન્ન ખવડાવીએ. આ બધા સંસ્કાર છે. બાળકના લગ્ન થાય ને દીકરાના, એ પણ સંસ્કાર છે, લગ્ન સંસ્કાર. અને છેલ્લે સ્મશાનમાં જે કરવામાં આવે એ અગ્નિ સંસ્કાર છે. 16 સંસ્કાર ભગવાનના નામકરણ કર્યું છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, એટલે બાજુમાં વસુદેવના પુત્ર પણ હતા બલભદ્રજી, બંને દીકરાના નામકરણ કર્યા. કહે છે કે આ નાનકડો પુત્ર છે નંદજી, તમારા પુત્રનું નામ એના વર્ણ પ્રમાણે હું કૃષ્ણ રાખું છું. શું નામ છે? કૃષ્ણ. આગળ લાગે શ્રી, એટલે શ્રી કૃષ્ણ. અસલ નામ છે શ્રી કૃષ્ણ. પછી માણસો અલગ અલગ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ બોલે, કૃષ્ણ બોલે, કોઈ કૃષ્ણ બોલે, કોઈ કૃષ્ણ બોલે, અને કોઈ હવે બધું જુદું પાડીને કરો સોનો, એક અક્ષર જુદા, કરો સોનો છે કૃષ્ણ. બોલવામાં ભૂલચૂક હોય તો ચાલે, એમાં કઈ બહુ ચિંતા નથી. કોઈને હરખું આવડે તો આમ બોલે, હરખું ન આવડે તો આમ બોલે, એનાથી ફરક નથી. તમારો ભાવ કેવો છે, તમારો પ્રેમ કેવો છે, એના ઉપર મહત્વ. ગઈકાલે આપણે કથા ન જોઈ, ઓમ નમો ભગવતે બબલીના બાપા, ઓમ નમો ભગવતે બબલીના બાપા. લક્ષ્મીજીએ કહ્યું કે આ બબલીના બાપા કોણ? ભગવાન કે હું. એને બબલીનો બાપો હું, એના બબલીના બાપાનો બાપો હું. ભાવ મહત્વનો છે. નામમાં ઉચ્ચારમાં ભૂલચૂક થાય, ફેરફાર થાય તો
ભગવાન એ જોતા નથી. ભાવ જોઈએ, પ્રેમ જોઈએ, લાગણી જોઈએ. શબરીએ બોર ભગવાનને ચાખી ચાખીને જમાડ્યા. ભગવાનને હેઠું ખવડાવાય ન ખવડાવાય. પણ ભગવાને ક્રિયા નથી જોઈ, ક્રિયા કરતા એનો પ્રેમ જોયો છે, એનો ભાવ જોયો છે. મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા કર્માબાઈ. ભગવાનનો ખીચડો બનાવે, નાવાનો ટાઈમ ન રહે તો નાયા વિનાનો ખીચડો બનાવ્યો. એટલે ભગવાનને કહ્યું, પ્રભુ નાવાનો ટાઈમ નથી મળ્યો. ભગવાન કે તોય તમારો ખીચડો મને હાલશે. મહત્વ ક્રિયામાં કદાચ ક્યારેક ભૂલ થાય તો ચાલે, નાવાનું રહી જાય તો ચાલે. મહત્વ નાવાનું નથી, મહત્વ પદાર્થનું નથી. કાજુ બદામ ધરાવ્યા હોય પણ પ્રેમ ભાવ ન હોય તો, ભલે માંડવીના બી ધરાવ્યા હોય પણ પ્રેમ હોય, લાગણી હોય તો ભગવાન એનો સ્વીકાર કરે.